હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજે આપણે એક નવા વિડીયોમાં. આજ ઘણા દિવસની રજા પછી આપણે વિડીયો આવશે. તબિયત થોડી ખરાબ હોવાને લીધે અને માર્કેટમાં એમ પણ રજા હતી 2 દિવસ 3 દિવસ. તો જોઈએ આજનું સેન્ટિમેન્ટ માર્કેટમાં. એક સારા એવા બ્રેકડાઉન પછીનું જે રિકવરી, તો આ ઝોન આ લેવલની ઉપર ક્લોઝ થાય, રિટ્રેસમેન્ટ લઈને ફરી એકવાર બુલિશ કેન્ડલ શો કરે અથવા અહીંયાથી બુલિશ સિગ્નલ શો કરે તો આપણે કોલમાં ટ્રેડ બની શકે. ઇન ધ મની કોલમાં પ્રીમિયમ નીચે આઉટ ઓફ ધ મની સોરી પુટમાં EMA ઉપર થોડોક બુલિશ કેન્ડલ આવે તો છે. બસ એક વધારે જ મોટો બે છે. કેન્ડલ ક્લોઝ તો કરી દઉં. ચાલો અહીંયા
15 મિનિટમાં સિનિયર બુલિશ જ દેવાનું, કારણ કે એની પર એક સારી બુલિશ કંપની સાથે આપણી એક સ્કેલ્પિંગ થઈ ગઈ છે, કારણ કે તમે જોઈ શકો છો 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં ઈએમએ ઉપર જ છે. ઈએમએ ના સપોર્ટ જો આને બ્રેક કરે તો વાત અલગ છે, પણ જો આને બ્રેક નહીં કરે, જો રિજેક્શન થઈ જશે, કાઇન્ડ ઓફ દેખાડે તો છે કે બ્રેક કરનાર છે, પણ જો અહીંયાથી રિજેક્શન આવે તો જે કંઈ પણ આપણો પ્રોફિટ ટ્રેન્ડ વિરુદ્ધ હતો આજનો ટ્રેન્ડ, પણ જો અહીંયાથી સપોર્ટ લીધો તો જે કંઈ પણ પ્રોફિટ હતો એ આખો લોસમાં કવર થઈ જાય. તો જ્યારે પણ તમે ટ્રેન્ડ ની અગેન્સ્ટ ટ્રેડ લ્યો તો તમારો ટાર્ગેટ પ્રોપર સેટઅપ હોવો જોઈએ. જો ઈએમએ પરથી કાંઈ પણ થોડું પણ રિજેક્શન આવ્યું તો તમારો ટ્રેડ સાવ ઊંધો થઈ જઈ શકે છે, કારણ કે જોઈ શકો છો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં સિનિયર બુલિશ જ છે, નો ડાઉટ, બટ અહીંયા ઈએમએ નો સપોર્ટ હજી કદાચ આવી જાય. તમે જોઈ શકો છો કે આ જગ્યાએ મલ્ટિપલ ટાઈમ રિજેક્શન છે. આ જગ્યાએ સેલર્સ બની શકે કે સેમ આ પણ જગ્યાએ બની શકે કે અહીંયાથી પણ રિજેક્શન આવી જાય. જ્યારે તમે ટ્રેન્ડની અગેન્સ્ટ ટ્રેડ લ્યો ત્યારે ઘણી બધી વસ્તુ જોવા જેવી હોય છે. જોઈ શકો છો આજનો આપણો 2057 બહુ ઓછા પોઈન્ટ છે, બટ ફર્સ્ટ એપ્રિલ છે અને બહુ બધા સીન બને છે. તો આપણે ટ્રેન્ડની અગેન્સ્ટ ટ્રેડ લીધો અને બહુ બધા સેન્ટિમેન્ટ લાગ્યા છે. કઈ વાંધો નહીં. મેઇન વસ્તુ આજનો ટ્રેડ ક્લોઝ કરવાનું કે અહીંયા મેં નીચે માર્કેટ ટ્રેડ કરતું હતું. હા, મેઇન વાત એ હતી કે જે 23,430, 50, 23,400 ના સપોર્ટ થી જે માર્કેટ અહીંયાથી જે આ સપોર્ટ લઈને બેઠું છે, ગેપ ડાઉન ઓપન થઈને ફરી એકવાર જે ઝોન હતું એની ઉપર જઈને ક્લોઝ કરી નાખ્યું, એટલે આપણો સિનિયર બુલિશ જ હતો, પણ ક્યાં સુધી? ઈએમએ સુધી. હા, નો ડાઉટ જઈ શકે હજી આની ઉપર, પણ થોડીક વસ્તુ જોઈને ચાલવામાં જ ભલાઈ છે. આ એક રિજેક્શન પોઈન્ટ બની શકે હજી. એવું કહેતો નથી કે રિજેક્શન જ છે, અહીંયાથી હજી સપોર્ટ લઈને ઉપર પણ જઈ શકે, પણ મેઇન વસ્તુ કે ટ્રેન્ડની અગેન્સ્ટ ટ્રેડ લેવો થોડોક રિસ્કી ગણાય. તમે જોઈ શકો છો કે ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે, પ્લસ ઝોનના બ્રેકઆઉટ પછી ફરી એકવાર બ્રેકઆઉટ ફેલ કરી. જો આ સપોર્ટ હજી કેન્ડલ 23,550 આજુબાજુ પણ ક્લોઝ કરે તો આજનો સિનિયર હજી બુલિશ બની શકે, પણ જો અહીંયાથી રિજેક્શન લેશે તો ફરી એકવાર આ ઝોન રિટ્રેસ મારો આવી શકે. આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવે અને જે કંઈ પણ થોડું શીખવા મળે. ફરી એકવાર મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સીતારામ.